નમસ્કાર. અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં આજે ખૂબ જ સુંદર અને નેચરથી જે ખૂબ જ પરિચિત છે એવું વ્યક્તિત્વ જોડાઈ ગયું છે, ડૉક્ટર ભાવના કક્કડ. આજે એમની પાસેથી જાણવું છે કે યુવાનો ખાસ તો નેચર અને સેવાકીય પ્રવૃત્તિ તરફ ખૂબ વળ્યા છે. ભાવનાબેન, અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આભાર. ખાસ તો જે યુવાનોનો અત્યારે ક્રેઝ વધી ગયો છે, એક નેચર તરફ તો તે વળ્યા જ છે, પણ સેવાકીય પ્રવૃત્તિમાં યુવાનો વધી રહ્યા છે, એમાં પણ રાજકોટના યુવાનો ખૂબ આગળ વધી રહ્યા છે. શું કહેવું છે? 100%. કોરોનામાં બધાને ખ્યાલ આવી જ ગયો કે મારું જીવન શું છે. એટલે એ દરમિયાન યુથોને મેં બહાર જોયા છે. ને કોરોના પછી સૌથી પહેલો ટ્રેક અમે કેદાર કંઠાનો કર્યો હતો ને, તો સૌથી વધારે 5000 યુથ ગુજરાતની હતી ત્યાં. વાહ. બાકી બહારના અધરના બહુ ઓછા હતા. તો ક્રેઝ એમ તો નેચર તરફનો વધ્યો છે, અને પ્લસમાં તમે જશો ને તો ન્યારી પાસે સવારે, હનુમાનધારા પાસે અથવા આજી ડેમની પાછળની વિભાગમાં તો યુથનું એક એવું વર્તુળ તમને જોવા મળશે કે જે સ્વચ્છતા અભિયાન બી કરતું હોય. અહીંયા આપણા રાજકોટમાં વૃદ્ધાશ્રમો પણ ઘણા બધા છે, સેવાકીય સંસ્થાઓ, એટલી બધી એનજીઓ, અલગ અલગ સંસ્થા, ગાંડાનો આશ્રમ કહી શકો કે વૃદ્ધાશ્રમ કહી શકો, બાલાશ્રમ કહી શકો. ત્યાં જન્મદિવસની ઉજવણી કરવા માટે પણ ખાસ કોલેજથી યુથને હું જોઉં છું ત્યારે અંદરથી ખુશી થાય છે કે વૃદ્ધો એના બાળકોને, સગાને નથી જોઈ શકતા, પણ આ યુવાન જ્યારે એની પાસે જાય છે તો એની અલગ જ ચમક એના મોઢે જોવા મળે છે. એટલે યુથમાં ઈ આખી અલગ કન્સેપ્ટ આવવા લાગ્યો છે કે મારો જન્મદિવસ પણ હું આવી માતાઓ પાસે ઉજવણી કરું. આમ તો યુવાનોની ખાસ વધુ પસંદ કઈ રહે છે સેવાકીય પ્રવૃત્તિમાં, જે એમને વધારે ગમતી હોય એવી કઈ? વૃદ્ધો પાસે બેસવું આમ તો મેં ઘણાને જોયું છે, પણ છતાં ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ હું જોઉં છું ને, મંદિરોમાં ને એમાં, તેમાં યંગ એજ વધારે છે. એટલે એવી પ્રવૃત્તિઓમાં આપણે શોભાયાત્રા કયો કે ગમે તેમાં. એટલે યુવાનો આજે કુદરત સાથે, સેવાકીય પ્રવૃત્તિ સાથે અને આધ્યાત્મિકતા સાથે ત્રણેય એને ચેન્જ જોઈએ છીએ. અને એમાંય આવા જ્યારે ક્રાંતિવીરો જેવા નાટક હોય કે ફિલ્મો જ્યારે જોતા હોય છે તો એના માઇન્ડમાં એક તો હોય જ છે કે મને આવું બનવું છે, પણ એને એવું સ્ટેજ કે એવું મળતું નથી હોતું. જ્યારે આવી પ્રવૃત્તિઓ જ્યારે બહાર આવે ત્યારે એને એમ થાય છે કે ના, અમે રૂટીન લાઈફ કરતા કંઈક અમને ચેન્જ કરવું છે, અને લોકો માટે અથવા નેચર માટે અમને કંઈક કરવાની એક અંદરથી એક ઈચ્છા જે છે ને, એ આવી બેઠકો ઉપર એ પૂરી કરે છે. ભાવનાબેન, સોશિયલ મીડિયાનો અત્યારે યુગ છે અને સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ કે ઘણા બધા ટ્રેન્ડ આવતા હોય છે. આજે સેવાની અને કુદરત સાથે જોડાઈ રહેવાની જે વસ્તુ છે યુવાનોમાં, પણ સોશિયલ મીડિયાનો પણ અતિરેક છે અને યુવાનો એ પણ ઉપયોગ કરી રહ્યા છે. તો ક્યાંક સેવામાં આજે સોશિયલ મીડિયા મદદરૂપ છે કે ગેરમાર્ગે દોડી રહ્યું છે? ગેરમાર્ગે તો અત્યારે યુથ હવે છે ને એલર્ટ છે, એટલે બે પાસા વચ્ચેના કાળમાં મેં જોયા હતા કે રીલ બનાવવા માટે કે એવી રીતે કરતું હતું, પણ હવે અમુક તમે જોશો ને મેસેજ, તો કોઈનો નાની વસ્તુને પણ એને ઉપર લઈ આવવા માટે પણ એ સોશિયલ મીડિયાનો સારો એવો ઉપયોગ કરે છે. પોતાની જાહેરાત હોય કે વૃદ્ધ ખોવાઈ ગયો છે અથવા વૃદ્ધનો એક નાની એવી રેકડી ચલાવતો હોય તો એનો બિઝનેસ નથી ચાલતો, તો યંગ એજ તરત જ કહેશે કે અહીંયા તમે આવો અને આને તમે હેલ્પ કરો. તો આ નામથી પણ એને હેલ્પ એક પ્રકારની થઈ જાય છે. તો એ વ્યૂ પણ મેં જોયો છે કે ચેન્જ સોશિયલ મીડિયાનો એક સારા ભાવથી પણ કરવા લાગ્યા છે. નેચરની અંદર આપણે જોઈએ તો સોશિયલ મીડિયાનો જો તાલમેલ થાય, કુદરત સાથે જ સોશિયલ મીડિયાનો તાલમેલ થાય તો જોખમી બને? તમે ટ્રેકિંગ કરતા હોય એટલે તમને વધુ ખ્યાલ હોય છે. ઘણો જોખમી બને. શું શું થઈ શકે છે? એક તો એ લોકો સેલ્ફી પાડવાના નામથી પર્વતો ઉપર ટોચ ઉપર ચડી જતા હોય છે, અને પછી સેલ્ફી જ્યારે પાડતા હોય છે તો એવી જાનહાનિના મેં મારી આંખની સામે પણ કિસ્સા જોયેલા છે કે કેદારકંઠાના ટ્રેકમાં ગુજરાતની જ એક યુવતી આવેલી હતી, અને છેલ્લે જ્યારે હરખમાં એણે જ્યારે પોતાનો મોબાઈલ કાઢી પીક ઉપર પહોંચી ગયા છતાં એ લાસ્ટ એનો એ મોમેન્ટ હતી કે આટલી સરસ રૂપકુંડનો એ પીક ઉપર આટલા મહેનત પછી પહોંચેલા હતા, અને છતાં એણે જ્યારે સેલ્ફી લીધી તો તરત જ એ ખાઈમાં અમારી સામે જ થયું હતું એનું. બીજો પણ એક કિસ્સો હતો કે ભણવા માટે જ્યારે બારગામ એના મધર ફાધર મૂકવા જતા હતા ત્યારે પૂનાના, મહારાષ્ટ્રના પર્વતો પાસે પણ ફરવાના નામથી જ્યારે એ લોકોને કીધું કે કાલથી તો અમે ભણવા જઈશ તો હાલો આજે આપણે ફરી આવીએ,
તો ફરવાથી પોતે સેલ્ફી જ્યારે લેવા ગયો એ બાળક, તો ત્યારે ને ત્યારે એને પણ એક ઈજા કહી શકાય કે લાઈફ ટાઈમનું એને પણ ખોવું પડ્યું જીવન. તો આવા કિસ્સાઓ બનતા હોય છે. અને પ્લસ ફોરેસ્ટમાં તમે જાઓ છો તો એની એક ગરિમા પણ હોય છે કે સિંહોના પણ તમે વિડીયોઝ ન લઈ શકો, અથવા અમુક એવા સ્નેક્સ હોય છે કે અમુક એવા પ્રાણીઓ હોય છે કે તેના તમે વિડીયો વાયરલ નથી કરી શકતા. નરારા ટાપુમાં પણ અમુક ના તમે વિડીયો પ્રાણીઓના પણ તમે લઈ નથી શકતા અને વાયરલ નથી કરી શકતા, પણ છતાં યંગ એજ કરે છે, રિસ્ક લઈને પણ કરતા હોય છે. તો એ બહુ ખોટું છે. એની ગરિમા તમે જાળવો. નેચર એટલું બ્યુટીફુલ છે કે એને આંખની સામે તમે માણો, એને પોતાને અંદરથી તમે ફીલ કરો. એના પ્રાણીઓના અવાજ છે, પંખીઓના અવાજ છે, પાંદડાનો કલરવ છે, તો એને તમે એ જોવા માટે જાઓ. એ વખતે હું તો કહીશ કે મોબાઈલનો ઉપવાસ રાખીને જ જાઓ, તો એક અલગ જ લાઈફ ટાઈમની મેમરી તમે લઈને આવશો. આર્યા ચેરિટેબલ ટ્રસ્ટ જે તમારું ચાલે છે, આર્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, અને એક સન્ડેના તમે નેચર ડે તરીકે જે ઉજવણી કરો છો, આ બેની ટૂંકી સમજણ આજે આપો, કઈ રીતનું હોય છે? રાજકોટ ટ્રેકર્સ ગ્રુપ કરીને એક ગ્રુપની મેં શરૂઆત કોરોના પછી કરેલી, કે મને ફીલ થતું કે હું એકલી જઉં છું તો મારી સાથે કોઈ હોય તો આવા જંગલોમાં કે એમાં વાંધો ન આવે. તો એવી રીતે મને એમ લાગ્યું કે લોકો ઘણા બધા એકલા બી રહેતા હશે, અથવા નિવૃત્ત કાળ પછી એને યંગેજ યુથ હશે તો ના પાડશે કે આ અહીંયા ન જવાય, એકલા પપ્પાને બી ના પાડતા હશે, મધરને બી ના પાડતા હશે. પણ એકલવાયુ જીવનથી એને એમ લાગે કે ના, કોઈક એવું સારું ગ્રુપ હોય કે ત્યાં અમને ઈ જાય તો વાંધો નથી. તો એ પર્પઝથી એક ફેમિલી ભાવથી આવા લોકોનું એક ગ્રુપ મેં બનાવ્યું કે જેને ક્યાંય કોઈ ન લઈ જતું હોય તેને અમે એ પરિવાર ભાવથી એને અમે પર્વતો પર ચડાવીએ છીએ, જંગલો પણ ખૂંદાવીએ છીએ, દરિયાઓમાં 5-5, 7-7 કિલોમીટર અમે ચાલીએ છીએ. તમે બિલીવ નહીં કરો, કેદારકંઠાના ટ્રેકમાં સૌથી હાઈએસ્ટ એજના આપણા ગ્રુપમાં એ લોકોનો વર્લ્ડ રેકોર્ડ બોલે છે કે રાજકોટ ટ્રેકર્સ ગ્રુપથી અમે 18 જણા કેદારકંઠાના ગ્રુપમાં ગયા હતા. એમાં 9 યુથ અને 9 વડીલ નિવૃત્ત થયેલા, અને બેયના સંગમ સાથે અમે ઈ કેદારકંઠાનો ઈ પીક ઉપરનો ટ્રેક પણ અમે ઈ પૂરો એ લોકોને કરાવ્યો હતો. અને 62 થી 67 વર્ષની એજના એ લોકોના ત્યાં ઉત્તરાખંડના સ્પેશિયલ એને સર્ટિફિકેટ પણ અપાવ્યા કે આવું પહેલી વખત આવેલા છે. એટલે જેને ગ્રુપ નથી મળતું એને અમે ગ્રુપ આપીએ છીએ. એક પરિવાર ભાવનાથી અમે ચાલીએ છીએ. આર્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ. અને આર્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, આ નામની શરૂઆત, આર્યા એટલે દુર્ગાનું એવું સ્વરૂપ છે કે જે કરાવનારી શક્તિ કરાવે અને ન કરાવવાનું કામ ન જ કરાવે, એવો પવિત્ર ભાવ સાથે એક આર્યાની એક શરૂઆત કરેલી કે જેમાં વૃદ્ધોને અમે કે જરૂરિયાતની વસ્તુ તો બધા પહોંચાડતા જ હોય છે, પણ એક પરિવાર એને દેવાના એક પ્રયત્ન સાથે અમે એની પાસે ટાઈમ સ્પેન્ડ કરવા જઈએ છીએ. મહિનામાં એક વખત એની મુલાકાત લઈએ છીએ. પછી એવા ગવર્મેન્ટના સ્કૂલના બાળકો કે જેને અલગ અલગ પ્રકારની નીડ પણ હોય છે, તો એ નીડની સાથે એને રમત કરાવવી, પછી નેચરોપેથના સેમિનાર લેવા, ટ્રેકિંગની અલગ જ એની ભાષા જે હોય છે, તો એના વિશેની, પર્યાવરણ વિશેની જાગૃતતા છે, સ્વચ્છતાની જાગૃતતા છે, હાઇજીનના કાર્યક્રમો છે, આવું બધું અમે કરતા હોઈએ છીએ. અને એક કહેવાય ને કે ડિવાઇન ભાવ સાથે અમે સેવા કામ કરીએ છીએ. ખાલી માત્ર ગરીબ છે એટલે અમે જઈએ છીએ એ લઘુતા ગ્રંથિ સાથે નહીં, એ જ આપણા ઘરનો એક હિસ્સો છે એવા ભાવ સાથે અમે એને મળીએ છીએ. મુલાકાતો અલગ અલગ રીતે લેતા હોઈએ છીએ. બ્લડ ડોનેશન કેમ્પ પણ અમે કરીએ છીએ દર 3 મહિને, કે થેલેસેમિયા ગ્રસ્ત સૌથી ગુજરાતમાં હાઈએસ્ટ જે કહી શકાય આપણી સિવિલ હોસ્પિટલમાં એ નોંધાયેલા છે કેસ. તો એ લોકોને હંમેશા નીડ રહે છે, તો એના પરિવારનો બાળક 1 મહિનો એક વધારે જીવી શકે તેનું એકમાત્ર છે બ્લડ. તો એ ભાવ સાથે અમે બ્લડ ડોનેશન કેમ્પની એક શરૂઆત બી કરેલી, જે પપ્પાની પુણ્યતિથિ નિમિત્તે અમે એની શરૂઆત કરી હતી. અને મધરના યાદગીરી સ્વરૂપે જૂન મહિનામાં અમે દર વખતે 1 વીક માટે આપણે 3000 જેટલા છોડવાનું વાવેતરની સાથે વિતરણ પણ અમે કરીએ છીએ. અને એની દર 2 મહિને એની નોંધ પણ અમે લઈએ છીએ કે જેને અમે દઈએ છીએ ત્યાં સેફ જગ્યા પણ છે કે નહીં, પાણીની વ્યવસ્થા છે કે નહીં, અને એ વ્યવસ્થિત ઉછેરે છે કે નહીં,
એવા ભાવ સાથે અમે એ કામગીરી પણ કરતા રહેલા છીએ. આવી નાની મોટી પ્રવૃત્તિઓ એક ડિવાઇન ભાવ સાથે કરીએ છીએ. અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં અમે જેમ કહ્યું એમ એક સુંદર મજાનું વ્યક્તિત્વ આજે આવ્યું હતું, અમારું મહેમાન બન્યું હતું ડૉક્ટર ભાવના કક્કર. યુવાનો જે અત્યારે ખાસ તો કુદરત તરફ વળ્યા છે, સેવાકીય પ્રવૃત્તિઓ તરફ વળ્યા છે, એના વિશે ખૂબ સારી ચર્ચા કરી છે. ફરી જ મળીશું આવા જ એક નવા વિષય સાથે, આવા જ એક નવા મહેમાન સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અગ્ર ગુજરાત.